વિસાવદરમાં સરકારી બાબુઓની મીઠી નજર હેઠળ સુજલામ સુફલામ યોજનાની પરમિટના ઓછા હેઠળ ધોળે દિવસે ગૌચરમાંથી ખનીજ ચોરી થઈ રહી છે। ગૌચરની જમીનોમાં ખાડા ખોદી ખનીજ ચોરી કરતા પશુધનના મોઢે આવેલ કોળિયો છીનવાઈ રહ્યો છે। ઈમાનદારીના બણગા ફૂંકતા ધૃતરાષ્ટ્ર સમાન અધિકારીઓની નજરે વિસાવદરની ધરતીનું ચીરહરણ થાય છે, ત્યારે દુશાસનો સામે કેમ ચૂપકીદી સેવી રહ્યા છે કે પછી સત્તાનો રૂઆ બતાવવા માટે ચોક્કસ જ જગ્યા નક્કી કરાય છે। તાજેતરમાં વિસાવદર તાલુકામાં હાલ ખનીજ ચોરોને જાણે કાયદાનો કોઈ ડર જ ન હોય તેમ તેઓ બેફામ બનીને લૂંટ ચલાવી રહ્યા છે। નવાઈની વાત તો એ છે કે માફિયાઓએ હવે પશુઓ માટે અનામત રખાતી ગૌચરની જમીનોને પણ બાકાત રાખી નથી। દિવસે દહાડે ગૌચરમાંથી બે રોકટોક ખનીજ ઉછેડાઈ રહ્યું છે, જેના કારણે ભવિષ્યમાં પશુપાલકો પોતાના પશુધનને ચરાવવા ક્યાં જશે તે એક વિકટ પ્રશ્ન બની ગયો છે। એક જ દિવસમાં અંદાજે 120 જેટલા ટ્રેક્ટરો શહેરના મુખ્ય માર્ગો પરથી માટી અને પથ્થરો ભરીને પસાર થાય છે, છતાં વહીવટી તંત્રના પેટનું પાણી હલતું નથી। અધિકારીઓ પોતાની એર કન્ડિશન ઓફિસમાં બેસીને મીટિંગોના દોર ચલાવવામાં મશગુલ છે, જ્યારે બીજી તરફ ખનીજ માફિયાઓ કુદરતી સંપત્તિને તહસ નહસ કરી રહ્યા છે। લોકોમાં એવી પ્રબળ ચર્ચા છે કે તંત્રના આ મૌન પાછળ કોઈ મોટું આર્થિક હિત છુપાયેલું છે કે પછી સત્તાધારી પાર્ટીના હોદ્દેદારોની સુજલામ સુફલામ યોજના હેઠળની પરમિટના ઓઠા હેઠળ ગૌચરમાંથી ખનીજ ચોરી કરીને કરોડોના આ બિઝનેસમાં વચેટિયાઓએ સેટિંગ કર્યું છે। જો આ ખનીજ લૂંટ તાત્કાલિક ધોરણે અટકાવવામાં નહીં આવે તો વિસાવદરની હરિયાળી અને પશુધનનું અસ્તિત્વ જોખમમાં મુકાશે એ નક્કી છે। તમારું નામ શું છે ભાઈ? મારું નામ આજાભાઈ ગુસાભાઈ વાટેર। તમારો પ્રશ્ન શું છે? અમારો પ્રશ્ન એ છે કે પરમિટ આપે છે મામલતદાર, પણ પરમિટ આપે એ તળાવ ખોદતા નહીં, તળાવ અને ગૌસર છે એમાંથી બધી કાળી ધૂળ કાઢી જાય, ગોરમટું કાઢી જાય। અમે પ્રશ્ન એને અહીંયા કરવા જઈએ એટલે કે પરમિટ આપી, તો પરમિટ આપી હોય તો તળાવની આપી હોય, તળાવમાં તો રહેતા નથી। રોજ કેટલા ટ્રેક્ટર ભરાય અહીંયાથી? 150 થી 200 ટ્રેક્ટર। તો આ વિસાવદર તાલુકો એટલે ફરતા ગામડાને મેટર આપવાની આ ધૂળ મોટી મોણપરીના આવે, ખાંભાના આવે, ભૂતળીના આવે, કાલસારી, કારાવડ, ફરતા ગામના આવે, આમ દુધારું, માણંદિયા, રાજપરા। તો તમે જ્યાં પરમિટ આપી છે તળાવની, ત્યાં માટી ખોદે છે કે બીજે ક્યાંય ખોદે? બીજે પરમિટ છે ત્યાં તો કાંઈ ખોદતા જ નથી, એના સિવાયની બધે બીજે જ ખોદે છે। ક્યાં ક્યાં ખોદી? આ નવાથાના પટમાં બધે ખોદી નાખી છે, પછી આ સત્તાધાર રોડે એ ગૌસર આખું ખોદી નાખ્યું છે। 6-7 જીસીબી ચાલુ કરી છે, 150 થી 200 ટ્રેક્ટર એક ધારા ચાલુ હોય। તમે કોઈને રજૂઆત કરી હતી? રજૂઆત કરી એટલે એમ કહે કે એને પરમિટ આપી છે તળાવની, પણ તમે ત્યાં પરમિટ આપે એટલું ખરું, પણ ત્યાં જોવા જાય થડ માથે તો ખબર પડે ને કે ત્યાં પરમિટ આપીને ક્યાં હાલે છે, એ કોઈ કંઈ તપાસ કરતા જ નથી। તો હવે આમાં તમારું કહેવાનું શું થાય છે? અમારું કહેવાનું એ થાય છે કે આમાં સરકારની મિની ભગત હોવી જોઈએ। મામલતદારને કહીએ એટલે જે ખનીજ ખાતાને કહીએ એટલે એમ કે એ મામલતદારને અમે પરમિટ આપેલી છે બાકી એ થડમાંથી આપી, થડ તો તમે જોવો। મતલબમાં જ્યાં પરમિટ આપેલી છે ત્યાં ખોદાતું નથી? ત્યાં નથી ખોદાતું, એના સિવાય બીજે ખોદે છે। અંદાજે કેટલું ખોદાઈ ગયું ગૌચર? અંદાજે જાજુ ખોદી નાખ્યું છે। આવડા જુનાગઢ આવડા સત્તાધાર રોડમાંથી છે ને એ તો ઉપાડી લીધું છે 20 વીઘામાં, અને ત્યાં તો રામેશ્વર જગ્યા, રામેશ્વર તળાવ ગણ્યું, તો રામેશ્વર તળાવ તો ત્યાં છે નહીં, અને રામેશ્વર તળાવના નામની પરમિટ કાઢવી છે। બીજું ક્યાં ખોદાણું? બીજું નવાથાના પટમાં ખોદ્યું છે, બીજું આ પેમ્પરા રોડે એ તળાવ એટલી નથી ખોદી, નવાથાનો કૌશલ લઈ લીધું છે, તળાવ એમણમ છે। જે તળાવ અહીંયા નાગવટલામાં તળાવ છે તો એ તળાવમાં તો પ્રથમ ડાગ નથી કર્યો, અને નવો થોપટ આખો લઈ લીધો।